લુંટાવાડા એસટીપી પ્લાન્ટને લઈ જેપીસીબીએ લાલ આંખ કરી। 5 ઓગસ્ટે થયેલી તપાસમાં કરોડોના ખર્ચે બનેલો પ્લાન્ટ બંધ હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે ફ્લો મીટર, એરેટર પંપ અને ક્લોરિનેશનની કામગીરી પણ બંધ હોવાનું સામે આવ્યું। તપાસમાં શહેરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર સિંચાઈ કેનાલ અને વાસા તળાવમાં જતું હોવાનું તેમજ અનેક વિસ્તારોનું ગટરનું પાણી એસટીપી સુધી પહોંચતું ન હોવાનું બહાર આવ્યું। જેપીસીબીએ વોટર એક્ટની કલમ 33A હેઠળ પાલિકાને તમામ ગંદુ પાણી એસટીપી સુધી પહોંચાડવા અને મોનિટરિંગ સિસ્ટમ તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યો। સાથે 1 વર્ષ માટે 10 લાખની બેંક ગેરંટી પણ માંગી। ધારાસભ્ય કિરીટભાઈ પટેલે એસટીપી બંધ હોવા છતાં લાખો રૂપિયાના બિલ ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો જેપીસીબી કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી। પાટણ નગરપાલિકાનો એસટીપી પ્લાન્ટ અમે 2 વાર મુલાકાત લીધી ત્યારે સંપૂર્ણ બંધ હાલતમાં હતો અને જે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી હતું એ ઓક્સિડેશન પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાવીને છોડવામાં આવતું હતું, તેમજ આ ભૂગર્ભ ગટરનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં પણ છોડવામાં આવતું હતું અને જે વસ્ત્રાસર તળાવ સુધી પહોંચતું હતું। આ બાબતને લઈ અમે મ્યુનિસિપાલિટી કમિશનર અને જીપીસીબીને લેટર લખેલો। આ લેટરના અનુસંધાને 5/8/2026ના રોજ જીપીસીબીએ સ્થળ મુલાકાત કરેલી। સ્થળ મુલાકાત વખતે જ એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં હતો। જીપીસીબીએ લેટર આપેલો, પરંતુ આ નગરપાલિકાનું નગરોળ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું જ હોય છે। આરસીએમઓથી તપાસ આવી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ આવી, છતાં આજે પણ એ તંત્રની અંદર કોઈ ફેર થયો નથી। આજે પણ પાણી સીધું કેનાલની અંદર નાખવામાં આવે છે। શું નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર કોઈના છુપા આશીર્વાદ છે કે તંત્ર એ પાટણની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં મદદરૂપ થાય છે? ગંદુ પાણી એ સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, છતાં પણ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3માં મેન્ટલ હોસ્પિટલ સામે જયંત સોસાયટીના ખૂણે આરોગ્ય વિભાગની પીઆઈયુ હસ્તકની જમીન પર સોલિડ વેસ્ટ વિભાગની ઓફિસો બાંધકામ કરાતા વિવાદ સર્જાયો। છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા બાંધકામ અંગે આરોગ્ય વિભાગે વાંધો ઉઠાવ્યો છે। એમપી શાહ મેડિકલ કોલેજના ડીને જમીન આરોગ્ય વિભાગ હસ્તક હોવાનું જણાવી જરૂરી મંજૂરી બાદ જ કામગીરી કરવા સૂચના આપી છે। મનપા દ્વારા હવે જમીનનો કબજો આરોગ્ય વિભાગ પાસેથી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે। મંજૂરી અને જમીનના કબજાને લઈ ઉભા થયેલા વિવાદની હાલ શહેરમાં ચર્ચા ચાલી રહી છે। નર્સિંગ ક્વાર્ટર્સની આજુબાજુની નાની જગ્યામાં કોર્પોરેશન દ્વારા એક બોર્ડની ઓફિસ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ, જે અન્વયે અત્રેની સંસ્થા ખાતેથી પીઆઈયુને સૂચના આપવામાં આવેલ અને એમના તરફથી બાઉન્ડ્રી બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત પણ કરી દીધેલ છે અને બાઉન્ડ્રી બનાવવાના ટેન્ડર પ્રક્રિયા શરૂ થવામાં છે। અને સાથે સાથે કોર્પોરેશનને બી વિનંતી કરી છે કે અત્રેની સ્થાનિક કચેરીના પાવર્સમાં નહીં હોવાથી જે કોઈ કામગીરી કરવાની થતી હોય તે આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા અન્ય કોઈ વડાશ્રીની મંજૂરી બાદ આ પ્રકારની કામગીરી કરવી। આ વિષયમાં મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી મેડિકલ કોલેજ સાથે, જીજી હોસ્પિટલ સાથે કે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે જે કોઈ સંકલનની કામગીરી કરવાની થતી હોય તે મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી કરવામાં આવશે। હાલમાં જે કામગીરી ચાલે છે એના પત્રવ્યવહારો કે મંજૂરી કે યોગ્ય સંકલન એ તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશન દ્વારા યોગ્ય સ્તરેથી લેવામાં આવશે।